તરીકે હું સ્વાગત કરું છું અને આપને વંદન કરું છું. એ બેટા, ઓય અવાજ કેમ કરો બધા? આપણા ગામમાં સારો પ્રસંગ હોય ને અંદર વાત નહીં કરવાની. જે વાત કરે એને એના પપ્પાના સોગન છે. હા, ચૂપચાપ બેહી રહો, ચૂપચાપ બોલો ભારત માતા કી, અને મમ્મીના સોગન ચૂપચાપ બેહી રહો. અલ્યા બોલો ભારત માતા કી. આજે આ જક્ષણી ધામમાં આ સાદરા ગામમાં જે શ્રેષ્ઠીઓ જે આગેવાનો આવ્યા છે, હું માનું છું કે આજે સાદરા ગામ માટે આ ખૂબ રૂડો અવસર છે અને એટલું જ ભવ્ય જે પ્રવેશ દ્વાર બન્યું છે ચંદ્રિકાબેન કિરીટભાઈ શાહ અને પાયલબેન મનનભાઈ શાહના નામથી લગભગ 32 લાખથી વધારેના ખર્ચે એક અતિ સુંદર પ્રવેશ દ્વાર બન્યું છે. કોઈ પણ ગામની અંદર જઈએ તો સર્વપ્રથમ દેખાય છે એનો પ્રવેશ દ્વાર. એનો પ્રવેશ દ્વાર કેવો છે એના પરથી ગામની ધારણા બંધાય છે કે ગામ કેવું હશે. સાદરા એટલે આ ઐતિહાસિક ગામ છે. અહીંની વિદ્યાપીઠ એ ઐતિહાસિક વિદ્યાપીઠ છે. મા દક્ષિણીનું ધામ આ શક્તિપીઠ ઐતિહાસિક ગામ છે અને એની સાથે મનનભાઈના પરિવાર તરફથી આ આટલું સરસ પ્રવેશદ્વાર બનાવ્યો છે. હું એના ધારાસભ્ય તરીકે અને સમસ્ત ગામ વતી હું એમનો આભાર માનું છું. સાથે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જાય પણ એના ગામની એના પ્રદેશની ઓળખ નથી ભૂલતો. મનનભાઈ ખૂબ નાની ઉંમર છે, ખૂબ નાની ઉંમરે અમેરિકા ગયા. અમેરિકા જઈને નાની એવી નોકરી કરવા લાગ્યા, પરંતુ અથાગ પરિશ્રમ ને એમનું લક્ષ્ય બહુ ક્લિયર હતું. એના કારણે અમેરિકાની અંદર એરફોર્સમાં ટેકનિકલ વિભાગમાં પસંદગી થવી આ કોઈ નાની વાત નથી. આપણે તો ગુજરાતી અમેરિકા જવા મળે એ જ આપણા માટે સપનું હોય છે. ત્યારે આપણા જ ગામનો દીકરો આપણા ગામનું નામ રોશન અમેરિકા જઈને કરે અને ખૂબ સારું ત્યાં નામ કરે ને નામની સાથે ખૂબ ખૂબ રૂપિયા કમાય. પણ રૂપિયા બધા કમાય છે. રૂપિયા કમાવાની સાથે એ રૂપિયા ક્યાં વાપરે છે? શું લોક કલ્યાણ માટે વાપરવાની શક્તિ ભગવાન બધાને આપે છે? દરેકને શક્તિ નથી મળતી. મનનભાઈ એ ચાહે હેલ્થ સેક્ટરની વાત હોય, ચાહે એજ્યુકેશનની વાત હોય, કોઈને નાની મોટી વ્યક્તિગત મદદની વાત હોય, સામાજિક અને ગામની બાબતોમાં એક બહોળા પરિપ્રેક્ષમાં કોઈને મદદ કરવાની હોય, આટલી નાની ઉંમરમાં હસવા ખેલવાની ઉંમર, જ્યાં પોતાના મોજ શોખ હોય, અને એની જગ્યાએ આપણા ગામનો યુવાન સમાજ સેવામાં, લોક કલ્યાણ માટે, માનવતા માટે, બીજા માટે નાણાં ખર્ચે, આથી વધારે સાદરા માટે ગૌરવની ક્ષણ અને અભિમાનની ક્ષણ ના હોઈ શકે. એકવાર મનનભાઈ માટે જોરદાર તાળીઓ પાડી. આ એટલે વાત કરું છું આપને, હું તો અમેરિકા વારે વારે જઉં છું. અમેરિકામાં રહેતા લોકો ખૂબ અથાગ પરિશ્રમ મહેનત કરે છે. પેલી પેની એટલે આપણા ત્યાં તો પૈસો, આપણે તો 50 પૈસા રૂપિયો કે 2 રૂપિયાનો સિક્કો આપે તો આપણે કિંમત નહીં હોતી. આમ કરીને મૂકી દે નીતિન કે ગ્રાહકો ભાઈ નહીં લેવું. અમેરિકાના લોકો એક એક પૈસાની કિંમત કરે છે. પેની એટલે એક પૈસાનો કોઈન પણ એમના ગજવામાં એમના ઘરે મળી જાય. 32 લાખ એટલે હું માનું છું કે 40,000 ડોલર થયા. અને આવું તો અનેક રૂપિયા વાપરે છે. અને જ્યાં એની મહેનતના પૈસા ગામની સુંદરતા, ગામનું સારું દેખાડવામાં વાપરતા હોય, ગામમાંથી કોઈ ફોન કરે કે મારે આવી તકલીફ છે, ભલે 5 રૂપિયા માંગે અને 5 રૂપિયામાંથી એ 2 રૂપિયા પણ આપે તો આ સાચા દાનવીના લક્ષણ છે. અને આપને કહું, મનનભાઈ મારા મિત્ર છે, મેહરભાઈ શાહ. હું મોટા ભાઈ તરીકે કહું છું. એમ છેલ્લા 30-35 વર્ષથી એમને ઓળખું છું. એમના જ મિત્ર છે અને એમના કાર્યોની મને ખબર છે.
અને એમના કાર્યોની ખબર છે એટલે આપને કહું છું. હું જેના ત્યાં રોકાણો ને, હું સવિતાબાના ત્યાં રોકાઉં ન્યૂ જર્સીમાં, ત્યારે સવિતાબાએ જોરદાર વાત કરી. આપણા ત્યાં કેવું છે ખબર છે, પૈસાવાળો હોય, અમેરિકા રહેતો હોય તો આપણે અપેક્ષા 100% હોય. સવિતાબા મને કે બેટા, મેં મારા વર્ષોના વર્ષો મારી જિંદગીના મેં તારા કાકાએ અહીંયા કાળી મજૂરી કાઢ્યા છે, પણ કે ઇન્ડિયા આવું, વડોદરાના છે, ચરોતરના મૂળામાં આણંદના, પણ કે ઇન્ડિયા આવું ને તો કે મારી બહેનોના ભાણિયા આઈફોન માંગે. હવે એને મારે કેવી રીતે કહેવું કે બેટા આઈફોનના પૈસા બચાવતા મને 2-4-6 મહિના કાળી મજૂરી કરું છું ત્યારે આવે છે, અને ના લાવું ને તો નારાજ થાય. હવે આ દુઃખ અમારે કોને કહેવાનું? આ એટલે વાત કરું છું કે હું બહુ જ ત્યાં જઉં છું, અભ્યાસ કરું છું, વર્ષમાં 2-3 વાર જઉં છું. ત્યારે મનનભાઈની વાત મને જયારે અમારા મીરભાઈ આખી ડિટેલમાં વાત કરી પછી તો મને ગામમાંથી જાણવા મળ્યું, આવા યુવાનો જે દેશ જે પ્રદેશની યુવાધન લોક કલ્યાણ માટે, લોકો માટે મતતું હોય, લોકોની સુખાકારી માટે અને લોકોની તકલીફ જોયા પછી એ તકલીફ દૂર કરવા મતતું હોય, એ ભારતમાં જ બની શકે, બીજા કોઈ દેશમાં ના બની શકે. અમેરિકા રહીને પણ ભારત માટેનો પ્રેમ, આ સાદરા માટેનો પ્રેમ, મા જક્ષણીના ભાવ માટેનો પ્રેમ અને આપણા ગુજરાતી ભારતીયો માટેનો પ્રેમ આજે પણ જીવંત છે. ત્યાં જઈએ છીએ ને તો એક ઇન્ડિયન, એક ગુજરાતી આજે મારા ત્યાં આવજો, કાલે મારા ત્યાં આવજો, આ ભાવ, આ રાષ્ટ્ર પ્રેમ ત્યાં પડ્યો છે. ત્યારે જે પણ શ્રેષ્ઠીઓ આવ્યા છે મનનભાઈ અને સાથે ગામના, હું તમને બધાને અભિનંદન આપું છું કે તમારો પરિવારનો એક દીકરો આ ગામ માટે હંમેશા તત્પર હોય છે, ગામની સુખાકારી માટે. સાથે અમારા સરપંચ, અમારા ગામ, આ સાદરા ગામે મને ખૂબ પ્રેમ આપ્યો છે. મને પ્રેમ આપે છે ત્યારે મારી જવાબદારી થતી હોય છે કે આ ગામમાં કઈ પણ ખૂટતું હોય એમાં કઈ બાકી ના રહેવા. મેં સરપંચ શ્રી કહ્યું કે જ્યારે જે જોઈએ ત્યાં આ ગામ માટે મારે સરકારમાં, સરકારની વ્યવસ્થામાં પ્રેમ કરવો પડે, હાથ જોડવા પડે કે પછી થોડું કડક થવું પડે, ગામની સુખાકારી માટે ક્યાંય ખૂટવા નહીં દઉં. પણ સાચું કહું ને, મેં જે બીડું ઝડપ્યું, હું જે સમાજમાંથી આવું છું, એ સમાજ દુઃખી કેમ છે તો એના 2-3 અભ્યાસો મેં કર્યા. એમાંનો એક અભ્યાસ હતો દારૂ અને નશો. નશાના કારણે ઘણા બધા લોકોએ, અને હવે માફ કરશો, આ દારૂ કોઈ એક સમાજનો ઈજારો હવે નથી રહ્યો. આ કળિયુગનો રાક્ષસ છે, અને આ કળિયુગનો રાક્ષસ કયા દરવાજેથી, કઈ જગ્યાએથી આપણા ધર્મ આવી જાય એની કોઈ નક્કી નથી. આપણે બધાએ ચિંતા કરવાની જરૂર છે. હું વાત એટલે મૂકું છું, મારા દાદાને કોઈ વ્યસન મુક્ત 103 વર્ષે પણ ફરતો હતા. મારા પપ્પા, મારા પિતાશ્રીને કોઈ વ્યસન નહીં, અને કદાચ એટલે જ મને કોઈ વ્યસન નહીં. પણ એવું નથી હોતું કે બાપે કોઈ વ્યસન નહીં કર્યું તો દીકરામાં ના આવે. ત્યાં કેવી સંગત થઈ ગઈ તો એનામાં આ કુટેવો આવી જાય. પણ મેં જે વાત મૂકી એ વ્યસન મુક્તિની વાત મૂકી. કોઈ એક માણસ કોઈ હેબ, કોઈ નશો ના કરતો હોય ને તો 50% તકલીફ તો એની ત્યાં દૂર થઈ જાય છે. અને એ જ માણસ ધર્મનું સાચું આચરણ કરે. સાહેબ, મારો અભ્યાસ છે કે જે સાચું ધર્મનું આચરણ કરતા હોય, નશામાં ના રહેતા હોય, એને દરિદ્રતા ક્યારેય નથી આવતી. કારણ આ તમામ દુઃખોનું જો કોઈ મૂળ હોય તો આ કુટેવો છે. આના માટે હું ખૂબ કામ કરું છું. એના માટે પણ માં જક્ષણીને પ્રાર્થના કરું છું કે આ ગરીબો, વંચિતો, જે લોકોના ઘરમાં આ પીડા છે એ દૂર કરવા માટે જે વિચાર મૂકું છું એ વિચાર મૂકવાની મને વધારે તાકાત આપે. પરંતુ માફ કરશો, શું થાય છે ખબર છે કે ઘણી વાર ક્યાંક ભણ્યા તમે નહીં, નોકરી તમને ના મળે, ભણ્યા નહીં નોકરી કઈ મળે, પછી ભણ્યા ના હોય કે તું મને કલેક્ટર કેમ ના બનાવ, હું બની શકું. એ જ રીતે આપણા ઘરમાં દીકરો નશો કરતો હોય તો પહેલી જવાબદારી આપણી એટલે છે કે પીડા તો આપણા ઘરમાં આવે છે, પણ એની એક દોષ મને નાખે કે અમારો છોકરો પીવે તું કેમ કઈ કરતો નહીં. કળિયુગ છે, કળિયુગમાં જે સાચું કામ કરતા હશે એને તમામ સવાલોના જવાબ આપવા પડશે જેનો ગુનો એને નથી કર્યો.
તેમ છતાં ઈમાનદારીથી કામ કરું છું. આ સમસ્ત ગામે મને ખૂબ પ્રેમ આપ્યો છે. અમારા સરપંચ સાહેબને કહું છું અને એની આખી ટીમ, કેટલા નામ લો, આ બધાને વિનંતી કરું છું કે એવા કામો સોંપજો કે મને તમારા 2 કાપા વધારે કરવા ગમે. અને આજે હું આનંદિત એટલે છું કે આ સાદરાની અંદર આટલા બધા શ્રેષ્ઠીઓ આવીને બેઠા છે. આ મંચ ઉપર આટલા બધા સંતો મહંતો આવીને બેઠા છે અને એવા શ્રેષ્ઠીઓ છે કે ધારે તો આખા સાદરાની કાયા પલટ કરી નાખે એવા શ્રેષ્ઠીઓ અહીં બેઠા છે. એટલે હું તમને બે હાથ જોડે વિનંતી કરું છું અહીંના ધારાસભ્ય તરીકે કે ક્યારેક ન કરે નારાયણ અને ક્યારેક અમે ટૂંકા પડીએ, નાના પડીએ તો ક્યારેક અમને મદદ કરજો. કારણ કે તમે તો નગર શેઠ તરીકે ઓળખાતા હતા અને નગર શેઠ તરીકે ઓળખાતા લોકોએ આ ગુજરાત અને આ દેશને ખૂબ આપ્યું છે. અને નગર શેઠ તરીકે ઓળખાતા ત્યારે પ્રજાની પણ એ અપેક્ષા હોય કે અમારા નગર શેઠ અમારી ચિંતા કરે. ફરીથી હું મનનભાઈને વંદન કરું છું, અભિનંદન પાઠવું છું અને એક મોટા ભાઈ તરીકે હંમેશા એવી અપેક્ષા રાખીશ કે જેનું કોઈ નથી એનો બનવાનો પ્રયત્ન કરજો. જેનું પેટ ખાલી છે એનું પેટનો ખાડો પૂરવાનો પ્રયત્ન કરજો. પરમાત્મા તમને આથી વધારે ત્યાં કમાઈ આપે એ જ અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું. આ સમસ્ત સાદરા ગામને, આ શ્રેષ્ઠીઓને હું વંદન કરું છું અને સાથે અવિવેક ગણાય પણ માફ કરશો, રાજનીતિક માણસ છું, સામાજિક માણસ છું, અનેક જગ્યાએ જવાનું હોય છે એટલે તમામ જગ્યાએ એ સંબંધો સાચવવાનો હોય છે. બાપુ અવિવેક ગણાય, મને માફ કરશો પણ હું આપની વચ્ચેથી રજા લઈશ. ફરીથી સરપંચ તમને, તનુભાઈ, આખા ગામને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ. અને અમારા આઈડી કહેતા હતા કે આ તો મકરાણા અને ખૂબ સરસ. અને હવે સાબરામાં કોઈ આવતું હશે તો એટલું ચોક્કસ કહું, સેલ્ફી પાડી તો કેટલાય જવાના. સાબરામાં આવ્યા પહેલા અહીંથી ઢાળ ઉતરતા ઉતરતા વિડીયો તો ઉતારશે. આપણું સાદરા માં જક્ષણીનું ધામ છે અને આ ગેટથી આપણા ગામની શોભા વધી છે. અને એ કામ કરવા બદલ મનનભાઈ, કિરીટભાઈ, એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ. બોલો ભારત માતા કી. એ બેટા સોગંદ ચૂકી હો. બોલો ભારત માતા કી.